જય શ્રી રામ બેન, જય માતાજી. મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. ને મિત્રો જાજા દિવસો પછી આપણો બ્લોગ આવે એનું કારણ તમને એની પહેલાં પણ કીધું હતું આપણે જ્યારે છેલ્લો બ્લોગ નીકળ્યો ત્યારે કે આપણે એકને એક વસ્તુ બતાવી તો કોઈ જોતું નથી, તો કાંઈ વાંધો નહીં, ક્યારેક નાખશી પણ સારા નાખશી હવેથી. ને મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે બપોરના 12 અને આજે છે રવિવાર, કારણ કે આપણે આજે રાખી હતી રજા. જવાનું કે નહીં જવાનું તો આપણે ગયા નહોતા. આનું કારણ કે આપણે છેલ્લો રવિવાર પણ ગયા હતા, તમને ખબર છે. ને મિત્રો અત્યારે વાગોન થઈ ગયો છે 12 અને નાસ્તો કરી લીધો, નાહી ધોઈ લીધું ત્યારનું. 8-9 વાગ્યાના વહેલા ઉઠી ગયો તો સવારે પણ. ને હવે આપણે જવાનો પ્લાન છે ક્યાં તો કે નાવા ઓમ શાંતિ રિસોર્ટ એન્ડ કેફેમાં ગાંધી સાગર રોડ ઉપર. અને આપણો ભાઈ બનાવી આવે ભેગો ઉતો હે, હજી ઉતો પડ્યો હે. એ ભાઈને હવે થોડાક દીમાં ગોપ જાવ. મેં કીધું હાલ રવિવારે રજા હે તો રખડી આવું, પરમદી જવું. વેકેશન કેદી ખુલે? 9 તારીખે. બેઠો બેઠો પંખામાં હર્યું કરે, હજો કઈ ધંધો તો હે નહીં. ભાઈ બંને હું તો હર્યું કરે હે. તો મિત્ર અત્યારે તડકો ફૂલ આમ જોવો ખાલી એકવાર કેમ હે તડકો. હેઠે પગ મૂકવા જવા નથી, ચંપલ પણ નથી, જો એમને આવ્યો ઉપર. ને હવે હેઠે જવું હોય તો વિચાર કરવો પડે શુક્રવાર જવું કે ન જવું નીચે. તો મિત્રો નીચે જાય ને ડાયરેક્ટ નીકળી જાય આપણે નાહવા માટે. તો ચાલો જઈએ નીચે અને પછી નીકળું ત્યારે તમને મળું. તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મિત્રો અત્યારે આપણે અહીંયા ઊભા હતા, રસ્તામાં જરા ખુલ્લા પડ્યા. રણજીત સાગર ડેમ આવી ગયો, સામો દેખાય ખાલી પડ્યો નદી રે બાજુમાં ડેમ જેવું હે, ખાલી પડ્યા. અત્યારે મિત્રો આપણે થોડા ખુલ્લા પડ્યા એ ગૂગલ મેપના લીધે. તો રખડતા એ કેટલી જગ્યાએ પૂછ્યું હે અને નદી હે. તો આમ પાછા જઈ રખડી. હવે ત્યાં આમથી એમ જો આ રસ્તો જે જઈએ ને આ ડેમ વાળો ત્યાંથી એમ જઈ પછી આગળ શું થાય જોઈ. તો હવે અને મેપમાં તો હજી ખોટું જ બતાડે, શું પ્રોબ્લેમ હોય કંઈ ખબર નથી પડતી. તો હવે આગળ જઈએ આમ ત્યાં તમને મળું. તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મિત્ર આ ગૂગલ મેપ તો ગોટાળે ચડાવી દીધા હે, તો શું થાય ચાલો જોઈએ. તો હવે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા જો ઓમ શાંતિ રિસોર્ટ એન્ડ કાફે. સમજો આમ લખ્યું ઓમ શાંતિ કાફે એન્ડ રિસોર્ટ, તો આમાં એમ જ લખ્યું હોય મિત્રો. તો પહોંચી ગયા, અંદર જઈએ નાહી દઈએ ને બહુ મસ્તી કરશે. અંદર લગભગ મ્યુઝિક વાગતું હોય છે, તો ક્યારેક બ્લોગ લઈશ. તો ચાલો કન્ટિન્યુ જો બ્લોગમાં અંદર જઈએ ને આ ઉભો હોય સીન સપાટા કરતો. તો ચાલો અંદર જઈએ. મિત્રો અત્યારે આપણે ભૂગી ગયા નાટકા જેવા વચ્ચે નહીં સ્વિમિંગ પુલ નહીં જો આવી ગયો. નજી તો ચપચપિયા કરી કલાક નાટકા. હજી એક અહીંયા છે બાજુમાં ગર્લ્સ માટેનો, એનો માટેનો, મહિલા માટેનો. અને આવી આપણે નાહીએ, ગીત બંધ કરી દીધું હમણાં જ કહી રહ્યા. જુઓ ખાલી નજારો જુઓ તમે. નાહી ડૂબકી માની બતાવો. મિત્રો અત્યારે નાહી લીધું આપણે, હવે જવું ઘરે પાછું જો આવી રહ્યું. નાહી લીધું આ બે વોટર પાર્ક અને વોટર પાર્ક તો નહીં પણ સ્વિમિંગ પુલ. તો જાવું ઘરે. તો ચાલુ જઈએ ઘરે. મિત્રો નાહી લીધું, નાસ્તો કરવો હોય તો નાસ્તામાં 2 ચાઇનીઝ લીધા પપ અને 2 સાદા પપ લીધા અને ક્વિન્ટા થમ્સઅપ. હાથ પેટીમાં ખાલી જરા ભૂખ લાગી વધારે થઈ ગયો ભાઈ બને ખાઈ લે. તો ચાલો કન્ટિન્યુ બધું. મિત્રો નાહી લીધું હોય ને ઘડીક બેઠા હતા આપણે નાસ્તો કરીને જોડે જોવા જોતા હતા આપણે 2 ભાઈઓ. જવું હોય ઘરે. તો ચાલો ગાડીએ પડીએ. તો ચાલો ઘરે નીકળી જાય.
મિત્રો આપણે ઘરે આવી ગયા હતા 4:30 વાગ્યાના, અત્યારે વાગવામાં થઈ ગયા 6:30. કારણ કે આપણે આવે ત્યારે સુઈ ગયા હતા. એકમાં ફૂલ બળતરા થતી હતી, એકમાં નીંદર આવતી હતી ફૂલ, તો સુઈ ગયા હતા આવીને તરત. એટલે ઉઠ્યા હવે મોટું મોટું જોયું, માથું ઓરવવું નીચે જાય અને પછી ક્યાંક રીલ શૂટ કરવા જવાનો પ્લાન તો રીલ શૂટ કરવા જઈએ હમણાં. કંઈ આગળનો વિચારી શું કરીશું નહીં. તો ચાલો કન્ટિન્યુ બહીને રહેજો વ્લોગમાં. મિત્રો તમે લોકેશન જઈને કહેતા હશો પાછળનું બેકગ્રાઉન્ડ જઈને કે આ બધા ક્યાં આવી ગયા. મિત્રો આપણે ક્યાંય નથી, મામાદેવના દર્શન કરવા આવ્યા. તો અંદર જઈએ દર્શન કરવા માટે. રીલ શૂટ કરાવ્યો હતા, અહીંયા લોકેશન બતાડો હમણાં તમને. અને થોડુંક જ બાજુમાં જતો તો મેં કીધું ચાલો ને આપણે જઈએ દર્શન કરીએ મામાને. તો ચાલો અંદર જઈને દર્શન કરીએ આપણે. બીજું જ બામાનું બાજુમાં મંદિર છે, હજી એક નાનકડું હતું. ખજૂરિયા મામા કેવું કાંઈ કે ઓલા મામા તો ક્યાં હતા એ તો મને નથી ખબર. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે અંદર દર્શન કરી આવીએ. મિત્રો આવી ગયું આપણે લોકેશન. તો આ જો આમ જો ઠેઠ સુધી ઝાડવા જ છે, મોટા મોટા આમ જોવો ખાલી. મિત્રો આ એક બે રીલ શૂટ કરી છે, વધારે જ નથી કરી કારણ કે અંધારું થઈ ગયું ને સૂતા હતા ને એમાં. બાકી તો હજી ઉતારે આપણે રીલ શૂટ 2-4 વધારે, એટલે એકાદ ગોઠવાડે નીકળી જાય, બીજું કાંઈ નહીં. તો ચાલો ઘરે જઈએ. આ બે ગુલા સુધી એવું એમ લોકેશન બહુ મસ્ત છે. કેટલા વ્યક્તિ અહીંયા ફોટા પડાવે છે, કારણ બહુ મસ્તીનું લોકેશન છે. મિત્રો વાત પૂરું થઈ ગયું છે, ચાલો ઘરે જઈએ. અત્યારે આપણે ઘરે આવી ગયા હતા ને પછી બેઠા હતા. નવો જમવાનું થઈ ગયો, 10 વાગી ગયા તો જમી લઈએ. ચાલો હમણાં જમીએ. પાણીપુરી આપણી પાણીપુરી ને પાણી જો ખાલી 1, 2, 3 ને 4 પાણી છે. તો ચાલો પાણીપુરીની પાલટી ખાઈ લઈએ, જમી લઈએ. મિત્રો અત્યારે આપણે જમીન ઊભા થઈ ગયા હતા ને બેઠા હતા. હવે અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 ને હવે નીંદર આવે ફૂલ, તો પાછું સુઈ જવું. પાછું એટલે હમણાં બપોરે સૂતા બપોરે રોંઢે, તો પાછું સુઈ જવું. અને કાલે સવારે જવાનું નોકરીએ, તો સુઈ જાય ને મોઢામાં પડી ગયો હોપારી. એટલે જરાક અમારી રીતે જોઈ લેજો મિત્રો. બીજું તો હું કેવું તમને, હવે કંઈ કહેવાય તો નહીં. તો બસ મિત્રો આજ માટે એટલું જ. જય શ્રી રામ, જય માતાજી એન્ડ બાય બાય. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.